દરેક મનુષ્યના ઘરમાં મંદિર અર્થાત દેવ સેવા હોય જ છે, જેમાં તે નિત્ય પૂજન અર્ચન કરીને પ્રભુની ઉપાસના કરે છે. પરંતુ ઘણી વખત એ મંદિર જો જૂનું થઈ જાય તો તે નવા મંદિરની સ્થાપના કરે છે. દરેક મૂર્તિ અને ફોટા તો દેવ સેવામાં મૂકી દે છે, પરંતુ જૂના મંદિરમાં દેવ તત્વનું અસ્તિત્વ તો હોય જ છે. ત્યારે આ જૂના મંદિરને જ્યાં ત્યાં ન મૂકીને તેને શાસ્ત્રો અનુસાર કેવી રીતે વિસર્જિત કરવું તે જાણીએ આજની ખાસ વાતમાં. તન્મે મનઃ શિવ સંકલ્પવસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ઘણા બધા સમયથી આપણે શ્રેષ્ઠ ઉપાય, ઘરેલું ઉપાય અને શાસ્ત્રોક્ત ઉપાય આપણે કહેતા આવ્યા છીએ. પરંતુ આજે એક એવા વિષયની મારે ચર્ચા કરવાની છે કે જે વિષય આમ તો નાનો છે, પણ આ વિષયનું મહત્ત્વ બહુ વિશેષ છે. મિત્રો, હમણાં હું જ્યારે રસ્તામાં જતો હતો ત્યારે મેં જોયું તો એક વૃક્ષની નીચે, એક ઝાડી નીચે ઘણા બધા મંદિરો ત્યાં મેં જોયા. અને એ મંદિરોની ચારે બાજુમાં આમ જોવું તો ગંદકી જોઈ, કચરો જોયો. અને એ મંદિર લોકો જે છે, ખાસ કરીને જેના ઘરે કદાચ નવું મંદિર આવે ને, એટલે જૂના મંદિરને આ રીતે ક્યાંક મૂકી આવતા હોય છે. તો શાસ્ત્રના મત પ્રમાણે શું આવું કરવું જોઈએ? શાસ્ત્ર અનુસંધાનમાં જૂના મંદિરનું વિસર્જન કઈ રીતે કરવું જોઈએ, કઈ વિધિથી કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, આ બધી સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને કહેવાનો છું. કેમ કે તમે આવું ક્યાંક ના ક્યાંક તો તમે જોયું હશે. મિત્રો, પહેલાં તો જાણીએ મંદિર એટલે શું. મંદિર એટલે દેવનું આલય, આલય કહેતા મકાન, મકાન દેવનું મકાન, દેવનું ઘર, એને આપણે મંદિર કહેવામાં આવે છે. અને દરેક વ્યક્તિના ઘરની અંદર પોતાના આરાધ્ય દેવનું, પોતાના ઈષ્ટદેવનું અથવા પોતાના કુળદેવીનું એક સ્થાનક હોય છે, એક મંદિર હોય છે. પણ ઘણી વખત જ્યારે આપણે કોઈ નવું મંદિર બનાવીએ અથવા નવા મકાનમાં રહેવા જઈએ છીએ ત્યારે જૂનું જે મંદિર હોય એને ક્યાંક ને ક્યાંક આપણે જઈને અલગ જગ્યાએ મૂકતા હોઈએ છીએ. પરંતુ શાસ્ત્ર પ્રમાણે શું કરવું જોઈએ મંદિરનું? શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ મંદિર હોય તો એનું વિસર્જન એ ખાસ કરીને જલ, સ્થળ અથવા વની, આ 3 જગ્યાએ કરવું પડે. જેમ કોઈ મનુષ્યનું મૃત્યુ થાય ને તો એ મનુષ્યની પાછળ આપણે ખાસ કરીને અગ્નિ સંસ્કાર કરીએ, કોઈ ભૂમિની અંદર મૂકીએ અને કોઈ વ્યક્તિને જલની અંદર વિસર્જન કરે, જેને જલદાહ કહેવામાં આવે છે. જલદાહ, ભૂમિદાહ, વનિદાહ, એનું વિસર્જન. તો ભગવાનનું જે મંદિર હોય, જે જૂનું મંદિર હોય, તો જૂના મંદિરને આપણે શું કરી શકાય? તો કે ક્યાંક જ્યાં પાણી હોય ને, પાણીની અંદર આપણે એની અંદર વિસર્જન કરી શકાય છે. અથવા કોઈ ભગવાનનું મંદિર બનતું હોય અને મંદિરમાં જ્યારે ખાતમુહૂર્ત થાય તો એ જૂના મંદિરને આપણે ત્યાં ભૂમિના ખાતમુહૂર્તની અંદર, જમીનની અંદર મૂકી શકાય. કેમ કે ભૂમિને પવિત્ર માનવામાં આવે છે, જલને પણ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ જો એ મંદિર તમારું પથ્થરનું હશે તો પાણીમાં તમે મૂકશો તો કદાચ ડૂબી જાય. પણ જો એ લાકડાનું મંદિર હોય તો લાકડાનું મંદિર એ પાણીની અંદર ડૂબે નહીં. લાકડાનો ગુણધર્મ છે પોતે તરે ને બીજાને તારે. અને લાકડાનું મંદિર તમે જલમાં વિસર્જન કરો તો એ પાછું કિનારા ઉપર આવી જાય, લાકડું તરતું તરતું. તો અહીંયા આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, સામે આવે છે હોળી. મેં 3 રસ્તા બતાવ્યા. પહેલો રસ્તો જલ, ભૂમિ અને ત્રીજો વની. વની કહેતા અગ્નિ. કેમ કે અગ્નિદેવ જે છે એને દેવતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને સંપૂર્ણ દેવતાઓનું મુખ ગણવામાં આવે છે. જ્યારે કોઈ પણ પૂજાપાઠની વસ્તુ હોય તે આપણે એક પાણીમાં વિસર્જન કરીએ કાં તો વનીની અંદર વિસર્જન કરીએ. કેમ કે મંદિર જો આ રીતે કચરામાં પડ્યું હોય તો એ પણ એક અપમાન કહેવાય છે દેવતાઓનું. જેમ કે આપણે એક જૂના મકાનમાંથી નવા મકાનમાં જઈએ તો ઘણી વખત જૂના મકાન ભલે નાનું હોય પણ એની યાદો આપણને આવતી હોય. તો એ ભગવાનનું મંદિર છે. તો સામે હોળી આવે છે. તો હવે હું તમને આ ઉપાયો કહું છું. જો તમારા ઘરમાં કદાચ આવું કોઈ જૂનું મંદિર હોય અથવા તમારી નજરમાં
ક્યાંક આવી રીતે કોઈ જગ્યાએ મંદિર આવી રીતના પડ્યા હોય તો આપણે એક કાર્ય કરવાનું છે. શું કાર્ય? તો કે આપણે એ મંદિરને યોગ્ય જગ્યા ઉપર, જેમ કે હોળી જે છે ને એ હોળી માતાની જ્યારે પૂજા થાય ને, પૂજા થયા બાદ, પ્રદક્ષિણા થયા બાદ આવા જે દેવ વસ્તુ હોય એને તમે હોળીની અંદર મૂકશો ને તો એ લાકડાના મંદિર હશે તો એ હોળીની અંદર એ પ્રગટી જશે અને દેવતત્વમાં લીન થઈ જાય છે. એક મંત્ર એવો છે કે જેને વિસર્જન મંત્ર કહેવામાં આવે છે. તો એ વિસર્જન મંત્ર જે છે એ મંત્ર ચોક્કસ આપણે બોલવો જોઈએ. વિસર્જન મંત્ર આ હું તમને જણાવું છું, કેમ કે આ વિસર્જન મંત્રથી એવું કહેવાય છે તમે કોઈ પણ આવું મંદિર હોય અથવા કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય એને ક્યાંક વિસર્જન કરવી હોય ને ત્યારે હંમેશા વિસર્જન મંત્ર બોલીને તમારે કરવાનું. તો પહેલાં તો કે આ જે સામે અગ્નિ આવે છે તો આ બધા જે મંદિરો હોય એ મંદિરોની તમારે શું વિધિ કરવી, અને આ મંત્ર એ માટે લખી રાખજો કેમ કે આ મંત્ર અહીંયા અને બીજે ગમે ત્યારે કોઈ પણ દેવ તત્વ કોઈ પણ વસ્તુને વિસર્જન કરવું હોય ત્યારે આ મંત્રનો ઉપયોગ તમે કરી શકશો. તો અહીંયા એ જે જૂના મંદિર હોય જૂના મંદિરને પહેલાં તો બને ત્યાં સુધી કચરો હોય તો ક્યાંક મૂકેલા હોય તો એને સાફ કરવા, ડાયરેક્ટ એ અગ્નિમાં ન મૂકવા, પહેલાં એને સાફ કરવા. જૂના મંદિરને સાફ કરીને એની પર 2 દાણા ચોખા વધારવા અને આ મંત્ર બોલવો. મંત્ર છે લખી લેજો, કેમકે આ મંત્ર ઘણી બધી જગ્યાએ તમારે આવું કંઈ પણ વસ્તુ કરો તો આ મંત્ર બધે કામ આવશે. કોઈ પણ ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવઃ તત્ર ગચ્છ હુતાસન. તો આ મંત્ર બોલીને 2 દાણા ચોખા તમે તમારા જૂના મંદિર ઉપર વધારી શકો છો અને એ વધાવ્યા બાદ એને તમે અગ્નિની અંદર મતલબ હોળી માતામાં તમે અર્પણ કરી દેશો તો એ જે જૂનું મંદિર હશે લાકડાનું એ એની અંદર એ તત્વ લીન થઈ જાય છે અને આપણને કોઈ દેવ દોષ લાગતો નથી. અને બીજું આવી વસ્તુ તમે કરો, કદાચ જૂના મંદિર ક્યાંક તમે જોયા ને એનું કરો છો ને તો પણ એક સારી વસ્તુ છે, ઈશ્વરના આશીર્વાદ મળે છે. કેમ કે જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ કદાચ ભગવાનના મંદિર ક્યાંક રોડ રસ્તામાં પડ્યા હોય અને એના ઉપર કોઈનો પગ આવી જાય અથવા ગંદી જગ્યાએ પડ્યા હોય તો એ આપણા માટે યોગ્ય ના કહેવાય. ધાર્મિક વસ્તુઓને હંમેશા એનું વિસર્જન યોગ્ય જગ્યાએ કરવું જોઈએ. તો તમારી સામે હવે હોળી આવે છે, હોળીનો દિવસ આવે છે, તો આવા જૂના મંદિરની વસ્તુ જે કંઈ હોય એ બધી વસ્તુ તમે હોળી માતામાં અર્પણ કરો છો તો એ લીન થઈ જાય છે, દેવતત્વ એમાંથી સ્વર્ગમાં પહોંચી જાય છે. તો આ રીતે તમારે કરવાનું. મંત્ર ફરીથી એક વખત કહી દઉં છું. ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવા તત્ર ગચ્છ હુતાસન. અને કદાચ મંત્ર ના આવડે તો ગચ્છ ગચ્છ બોલી ખાલી 2 દાણા ચોખા વધારીને પગે લાગશો ને તો પણ ચાલશે. શક્ય હોય તો મંત્ર એટલે લખજો કેમ કે ભવિષ્યમાં આવું કંઈ પણ વસ્તુ હોય તો એ તમને કામ આવે. તો મિત્રો આજે બહુ સુંદર મજાનો એક વિષય છે. આ વિષય બહુ નાનો છે પણ આ વિષય ઉપર ધ્યાન રાખવા જેવું છે કે હંમેશા આપણા અથવા કોઈપણના મંદિર પડ્યા હોય તો એનું યોગ્ય જગ્યા ઉપર એનું નિવારણ થાય, વિસર્જન થાય એ આપણા શાસ્ત્રમાં એનું લખેલું છે ને એ કરવું જોઈએ, આપણી ફરજ પણ બને છે. તો મિત્રો આજે સુંદર મજાની જાણકારી આજે મેં આપી છે ને આવી જ જાણકારી આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર અવારનવાર હું આપતો રહીશ. તો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે રજા. જય ભગવાન.